જે શ્રાદ્ધમાં વેદ રહિત 10,000 બ્રાહ્મણો ભોજન જમે છે અને બીજી તરફ વેદ જ્ઞાની એક જ મનુષ્ય પ્રેમથી જમે તો તે સર્વે 10,000ના ભોજનનું ફળ એકથી જ મળે છે. કેમ કે લોહીથી ખરાબ થયેલા હાથ લોહીથી શુદ્ધ થતા નથી, તો મૂર્ખને જમાડવાથી લાગેલા પાપ મૂર્ખને જ જમાડવાથી છૂટતા જ નથી, પણ વેદ જ્ઞાની જમાડવાથી પાપ છૂટે છે. જે વેદ જાણતો નથી તે અભણ મનુષ્ય શ્રાદ્ધના જેટલા કોળિયા લે છે તેટલા લોઢાના ગોળા શ્રાદ્ધ કરાવનાર યજમાનને મૃત્યુ પછી નરકમાં ગળવા પડે છે. તેમાં પિતૃઓનું આપવાનું શ્રાદ્ધ તો જ્ઞાનીઓને જ આપવા, પણ દેવોને આપવાનું ભોજન કેટલાક બ્રાહ્મણો જ્ઞાનનિષ્ઠ આત્મજ્ઞાની હોય છે, કેટલાક તપોનિષ્ઠ હોય છે ને કેટલાક તપોનિષ્ઠ તથા સ્વાધ્યાયનિષ્ઠ હોય છે અને કેટલાક કર્મનિષ્ઠ હોય છે. તે દેવોને આપવા યોગ્ય હવ્ય અંતો ઉપરના ચારેને તથા યોગ્ય આપી શકાય છે. કેવો બ્રાહ્મણ સત્કારને યોગ્ય છે? જેનો પિતા અશ્રોત્રિય વેદને ભણેલો નહીં હોય પરંતુ પુત્ર વેદમાં પારગત હોય, અથવા જેનો પુત્ર અશ્રોત્રિય હોય અને પિતા વેદ પારગત હોય, એ બંનેમાં જેનો પુત્ર વેદ ભણેલો શ્રોત્રિય હોય તેને ચડિયાતો ગણવો અને બીજા વેદના જ્ઞાની નહીં એવા પિતાનો વેદ પારગત પુત્ર તો તણે અધ્યયન કરેલા વેદ મંત્રના પૂજનને કારણે સત્કાર યોગ્ય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57 શ્લોક 131 થી 137 પુરાવો છે. તો શ્રાદ્ધમાં મિત્રોને જમાડવા નથી, વેદ ભણેલાને જમાડવા નથી. શ્રાદ્ધ બપોરે કરવું. કોણે ખાધેલું રાક્ષસ ખાય છે. વ્રત રાખતો નથી. પંક્તિ બાર જે નાત બાર સમાજ એને ભળાવતી નથી તે પાપી જે છે તે ભોજન કર્યો હોય છે તે ભોજન રાક્ષસો ખાય છે. જે જોડા પહેરીને ખાય છે તે પણ રાક્ષસ ખાય છે. તો મનુસ્મૃતિ પાના નંબર 61 શ્લોક નંબર 140, 142 ને 170 પુરાવો છે.